વિષ્ણુપદગામિની ભગવતી પુણ્ય સલીલા ભાગીરથી ગંગાના પાવન તટ ઉપર માત્ર દર્ભાસનમાં સુખાસનમાં બેસી અને સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતની કથાનું મંગલ વર્ણન કરે. સંત મત છે ભલે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા એ વિદ્વજ્જનોનો વિષય હોવા છતાં પણ શ્રી સુખદેવજીએ ભાગવત કથાને કાળજીપૂર્વક વિદવત ભાષામાં નથી ગાઈ પણ ભગવદ ભાષામાં ગાઈ છે. ભગવદ ભાષામાં એની રજૂઆત કરી છે. કથા એ વિદ્યાવતામ પરીક્ષા એ તો એક એને મળી ગયેલી ઉપમા છે, કે એને લાગી ગયેલું ઉપાધિનું એક કારણ છે. પણ શ્રીમદ ભાગવત એ ભગવદ ભાષામાં, અને એટલા માટે જે સમાધિ ભાષા છે. ભલે એટલા ઊંચ વિચારો, આટલું ઊંચ તત્વ, આટલું ઊંચ આધ્યાત્મ હોવા છતાં આપણા સમાજનો એક ગ્રામ્ય નર, એક અભણ માણસ પણ આ ભાગવતના ભાવને સાંભળતા સાંભળતા સમાધિસ્થ થઈ શકે. એ ભાગવતનું લાઘવ કહો કે ભાગવતનું વૈશિષ્ટ કહો. મૂર્ધન્યથી માંડીને સામાન્ય સુધી, ગાંડાથી માંડીને ગુણાતીત સુધી બધાને પકડે એવી આ ભાગવત કથા છે. પાગલ હો ચાહે પરમહંસ, એ ભાગવતનું વૈશિષ્ટ્ય છે. એવી ભગવત ભાષામાં મહાત્મા સુખદેવજી મહારાજ, અને આપણે ચર્ચા એ કરતા હતા, કારણ કે પૂજ્યપાદ કૃષ્ણશંકર દાદા બહુ સુંદર કહેતા કે ભગવદ ચર્ચા જેવી કોઈ ભગવાનની અર્ચા નથી. ભગવાનનું મોટું અર્ચન છે. અને એટલે જ વક્તાને અનધ કયો, ત્વયા ખલુ પુરાણાની ઐતિહાસાની ચાનજ. અનજ કયો નિષ્પાપ એટલા માટે છે કે ભગવદ ચર્ચા એ જેની અર્ચા છે. અર્ચાનું આપણે અર્ચન કરતા હતા કે ભગવાન પરમાત્માનું પ્રાગટ્ય શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, અષ્ટમી, બુધવાર, નિશિત કાળ, સૌભાગ્ય યોગ, બાલવકરણ, 46મી ઘડી, અભિજીત મુહૂર્ત, વૃષભના ચંદ્ર. આપણે ચર્ચા કરી ગયા. આદરણીય કેકા શાસ્ત્રી જેવું પ્રતિપાદન કરે, રામ જન્માક્ષરમાં પણ વૃષભના ચંદ્ર અને કૃષ્ણ જન્માક્ષરમાં પણ વૃષભના ચંદ્ર છે. એક સામ્ય જોવા મળે. આવા પરમ સુયોગની અંદર ભગવાન પ્રગટ્યા છે.